ભારત દેશના માલી સમાજની ઘણા સમયથી માગણી છે કે અમારા આરાધ્ય, અમારા આદર્શ એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ। ઘણા સમયથી માલી સમાજ દ્વારા આ ચળવળ ચલાવવામાં આવી રહી છે, પરંતુ ગમે તે કોઈ કારણસર સરકારશ્રી દ્વારા આ નિર્ણય લેવામાં ઉદાસીનતા સેવી રહ્યા છે। તેના અનુસંધાને ગુજરાતના 34 જિલ્લા મથક ઉપર અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે આ ફૂલે દંપતીએ દબાયેલા, કચડાયેલા, શોષિત વર્ગ માટે ઘણા જ કાર્યો કર્યા છે અને સાવિત્રીબાઈ ફૂલે અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા રહ્યા છે અને તેમને મહિલાઓને ભણાવવા માટે પુણેમાં પ્રથમ સ્કૂલ ખોલી અને વધુ શિક્ષણ આપવા માટે 17થી વધુ સ્કૂલો ખોલી છે અને એના જ કારણે અમે સરકારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે સત્વરે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન એનાયત કરી માલી સમાજને સાચા અર્થમાં ન્યાય આપવો જોઈએ। અમે જ્યાં સુધી આ માગણી સંતોષાશે નહીં ત્યાં સુધી માલી સમાજે વધુને વધુ અમારા સરકારશ્રીમાં રજૂઆત કરીશું અને સત્વરે તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવે તેવો અમે નિર્ણય લેવડાવીને જ જંપીશું। ભાવિકભાઈ રામી, અધ્યક્ષ, સમસ્ત માલી સમાજ મહામંડળ, ગુજરાત।